મોટા દાદી નહીં આપડો એ વડોદરા દવાખાનું છે. સારું થયું ને? સારું તો હાલમાં કોઈ થયું નહીં. તો તમારે જવું પડે. હમણાં પેલા બાપા આપણા જે દાદા હે ને એ તો 15 લાખ રૂપિયા ખર્ચો કર્યો. ના તારે બધા કેટલી જાતનો ખર્ચો કર્યો, ચોરા ચોર દોડી રહ્યા તે. આજે મારા ઉપર ફોન આવ્યો તે હું જઉં આજે. હું એકલો રહું કે તે ઘેર તું રહેજે અને ના તો પેલા રાખવા લેવા બોલાવજે. તે ઊંઘજો રાતે ઉભા રાખજો. વખત છે કે બધું બીજ જેવું હે. પેલા બાયના બધું કમ્પ્લેટ વાસી આ સોલટેજી વખત ઊંઘજો. તમે અત્યારે કરો? હું અત્યારે નીકળું તે અત્યારે જ જવું પડશે. થોડી દવાઓ હસી મંગાવી દીધી લેતો જવું. એટલે હું કહું કે પેલી દવાની ઠેલી લાવો. હવે જે ઠેલી અને હાથથી ઊંઘજો. પેલા હમણાં તે મને તો કહેજો કે આવા કોમમાં તમે ભેગા થવા જતા નહીં તો પછી મારા દાદા ચોઈ તમને ભેગા થવા આવશે. અત્યારે હરીમળી ભેગું થઈ આવવાનું હોય. અત્યારે તો જો વેર ફેર ના રાખવાનું હોય. આ મારી નતો બોલવા કીધું પણ એવું ના રાખતા તું. ચિંતા કરે કેજો કે હું કઈ જો અમારા દાદા કે આવજો ભેગા થવા. એ કોઈ એવડા ભાઈ સલાહ લેવાની, કોઈ ખાલી સલાહ આપે ને કોઈ ખાલી જગ્યા બતાવો તો આપણે જઈએ ને. એ તો બહુ બડા અમે કાકા ને ઓય નહીં કહેજે અને પેલા નહીં કહેજે સરપંચ નહીં. સરપંચ ને કહેજે હો. અને આખલાને બધો કહેજો કે જો ત્યાં ભેગા થવા એટલે જતા રહે. હું જો પારું બારું પડ્યું કે નહીં? અત્યારે તો ભાવ નહીં પણ પેલા એના પછી ઉછીના લાવ્યો હું. ઓય એક જગ્યાએ લાવ્યો હું. તે તો પછી બધું થઈ પડશે પણ અત્યારે આપણે મારા ઉપર પાઠ જાવ ગાડી કાઢા તો પૈસા સાધન કરવું પડશે. તો હાથવીને જાવ તા. હા તે મોટો હાથવીને જાય પણ ઘેર બધી ધ્યાન રાખજે. અને એવો ઘેર રહે ને કે આમ ચક્કુર રાખજે. અત્યારે તો કેવી દુનિયા થઈ ગઈ હે. રાત વરત જોગી રહેજે. અને ના તો પેલા રાખલામ બોલાવજે. એ હારું હું જઉં તારે. કોઈ ચિંતા બિંતા કરતા નહીં. એ હાર હમણાં તે મને તો કહેજે બધો ને. એ હારું મોટા દાદી નહીં બીમાર નહીં પડે ખબર તમને નહીં ખબર ના યાર તો જેઠો બોલાવતો ને હમણાં ભાડે તો કઈ જેઠા જતા હતા જોની આમ પેલું કથિયારું વાહન પડ્યું ના યાર અમારા દાદા દાદી ભેગા થવા જતા હતા. એવું થયું બીમાર પડે મને તો કીધું કોક કયો તો અમારે જેવો કોઈક રસ્તો બતાવી જાય આખું કોમ જાણે તમે નહીં જાણતા. તે ના હોય તો પાછો ફોન કરો મારા ભુવાજી હારા. તે ના હોય તો તમે નહીં લઈ જાઓ તો બધું કમ્પ્લીટ કરી દે. દવાઓથી ફરક પડતો નહીં પડતો તો કેટલી તો આટલું તો કીધું તો કઈના ઘોડા જેવા કરીને ખાલી કોઈ જેઠાલાલ કોઈ કહેતા નહીં દોડ દોડ કરે તો પેલા ના કહેવાય. આ તો ના હોય તો પછી હમણાં ફોન કરો ને બોલાવો કે ના હોત થાય તો બોલાવો. ફોન કરી તમારા જોડે પછી હું હમણાં તમને લઈ જાઉં ભુવાજી. કહેજો જેઠાલાલનો ભણ્યો ભેગો થયો તો તે એમ કહેતો હતો કે ભાઈ દાદી મોદી પડી પણ આ જેઠાલાલ તો કશું કહેતા જ નહીં. પણ એનો ભણ્યો તો ગોમમાં જતો ભેગો થયો તે કીધું. અત્યારે વહેલા કીધું હોય મને તો મારા જોડે ભુવાજી હતા એકલ લઈ જાઓ તો બધું વચ કરી નાખો. પણ તો કીધું કે ફોન કરજે તારા દાદા તે આવે પાછા તો હું લઈ જાઉં. હું તો હજી ભુવાજીની વાત કરતા આવું અને કહેતા આવું કીધું આવું આપણે ખાસ કરી. આ ભુવાજી લાગે છું આમ ભક્તિમાં. આ પેલું પાછું ગીત પડ્યું ભુવાજી આવતા હતા માતા ને લાવતા હતા. એ વાત ભુવાજી વાત. ભુવાજી આવો પતિ તમારું હા બતાવો તમારું. આપણે એક કોમ હતું કે આપણે જે જેઠાલાલમાં ભાઈબંધ હમણાં થોડી માથાકૂટ થઈ હતી મેલવાન કઈ તે મારા કાંઈ બોલતા નહીં પણ ભણ્યો આવ્યો તો તે મેં પૂછ્યું હતું હમણાં તે કે દાદી બીમાર પડી તે કે વડોદરા જ્યાં તે આપણે હું કીધું કે દવા બહુ કંઈક કરી બધા દવાખાના પણ કોઈ ફરક પડતો નહીં. તે મેં કીધું આપણા જોડે ભુવાજી હારા તે હું એટલે તમારા જોડે કહેવા કીધું યોને સારું થઈ જાય એવું તો જોઈ લો ને કે વેનો વધાવો લઈ 100% સારું થઈ જાય. 100% તો 100% સારું થઈ જતું હોય તો હું એને ફોન કરીને કહું તે પાછા બોલાવું તે પછી આજ નહીં આજ ટાઈમ નહીં માજો. હા તો હું એટલે અત્યારે તો વડોદરા છે એટલે
કાલે જ આવશે લાગે તો. જેઠાલાલના પોતે તમે લઈને આવજો કાલે, બરોબર? હા તે હું એના ભણ્યાને કીધું હતું હા. ફોન કરીને લઈને આવવાના પાછા તે હું પછી એને કાલે લઈને આવ્યો હા, કાલે લઈને આવજો. કોઈ વાંધો નહીં તમે કરો, મોટા દેવ. કમ્પ્લીટ કરી દેજો ને અત્યારે અરે નહીં તમારે જોવું હોય, જો. ઘૂઘરા જેવું થશે તમારે. હેડીને આવશે ઈ કંઈ હા, તે આવશે આપણે કોમાં. એવું જ કરાવવાનું છે, છે વડોદરા, કોમાં. તે વડોદરા. અહીંથી હેડીને આવશે, ટેન્શન ના લેવો. એવું જ કરવાનું. ઘૂઘરા જેવા થઈ જાય અને તમે મોકલજો. તમારે તો પાછો હમણાં ટાઈમ નહીં હોય ને જોન તો નહીં, જવાનું. કે મારા જોવા તો જવાનું હોય, ઘરે ને ઘરે ઓર્ડરો આવે. ઓય જવાનું, ઓય જવાનું, આ ગામથી ફોન આવે, પેલા ગામથી આવે. આ ના ધોળા ધોળા અરે છે. અરે ભાઈ હું કાલે લઈને આવું હા, છું, આવજો, બરાબર? કરો. હા, આવજો. તો આપણા ભાઈબંધ હા ભુવાજી તે વાત કરી હવે એટલે કીધું ભણ્યાને તે કીધું પાછો ફોન કરીને બોલાવજે તારા દાદાને તે કીધું આપણે પાછું. હા ભાઈ રાકાભાઈ મળવું પડશે. હા રાકાભાઈ હું તમારી જ વાત કરતો હતો. ઓ ભાઈ મારા દાદાને મિલવો છે તો મારા મોટા દાદી બીમાર છે ને. હા મારા મોટા દાદી બીમાર નહીં પડે આ એ ત્રણ દાદા બીમાર પડ્યા ને ભેગા થવા છે. જેઠાલાલે કોઈને કીધું એ નહીં હા મને ખબર નહીં મારા દાદા જેઠાલાલ તો હું ના કે પણ તમારે તો જવું પડે હા કે હું મને. હાલ તમે મળે તો કીધું એવું તો તમે ઊભા આવજો. આજે હું હજે ટાઈમ કાઢીને આવું બરાબર તમારા ઘેર છે ઊંઘી ના જતા પા હા હવે પેલા અમૃતભાઈને કીધું તમે કીધું તું એ કે અમારે જે ફુવાજી હતા કે જોરાવું કે તમારા દાદી હાલ થતું હોય. કે અમારી જોડે પા માણસો હારા પડે હા પડે હવે એડો હું રાતે આવજો મળીએ. બા. હા ચોક્કસ ફાઇનલ આ નમસ્કાર દર્શક મિત્રો, અમે લઈને આવ્યા છે કોમેડી વિડીયો છે, તેને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરવાનું ભૂલતા નહીં અને બેલની ઘંટી દબાવવાનું